હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં ને? તો આજે આપણે સમજૂતી લેશું ધોરણ 10 સામાજિક વિજ્ઞાનના પાઠ 3ની ભારતનો સાંસ્કૃતિક વારસો શિલ્પ અને સ્થાપત્યની. પાઠ 3 ભારતનો સાંસ્કૃતિક વારસો શિલ્પ અને સ્થાપત્ય. એટલે કે આપણા ભારતનો સાંસ્કૃતિક વારસો જે છે એમાં શિલ્પ અને સ્થાપત્ય એનું શું મહત્ત્વ છે તે આપણે જોવાનું છે. તો સૌથી પહેલાં ભારત તેના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાના કારણે વિશ્વભરમાં જાણીતું છે. શું કીધું છે? ભારત એના વારસામાં એટલે કે સાંસ્કૃતિક વારસાના કારણે આખા વિશ્વમાં જાણીતું છે. શિલ્પ અને સ્થાપત્યની વિવિધતા એ ભારતના ઇતિહાસને નવી ઓળખ આપી છે. શું કીધું છે? શિલ્પ અને સ્થાપત્ય જે છે એને શું કર્યું છે? એની વિવિધતાએ ભારતના ઇતિહાસને એક નવી ઓળખાણ એટલે કે એક નવી સારી એવી ઓળખાણ આપેલી છે. ભારતનું પ્રાચીન સિંધુકાલીન નગર આયોજન સમકાલીન વિશ્વના નગર આયોજન કરતાં જડિયાતું હતું. ભારતનું જે પ્રાચીન સિંધુકાલીન નગર જે હતું એ અત્યારનું એટલે કે સમકાલીન વિશ્વનું જે નગર હતું એના કરતાં કેવું હતું? ચડિયાતું એટલે કે એકદમ સારું હતું. તેની ગૌરવભેર નોંધ લઈ શકાય છે. તો સૌથી પહેલાં શિલ્પ એટલે શું થાય? તો કે શિલ્પી પોતાના કૌશલ્ય અને આવડતને છીણી હથોડી વડે વિવિધ પ્રકારના મનના ભાવો પથ્થર, લાકડું કે ધાતુમાં કંડારે તે કલા એટલે શિલ્પકલા. શિલ્પી પોતાના કૌશલ્ય અને આવડત એટલે કે પોતાના કૌશલ્ય અને એની આવડતને છીણી હથોડી વડે એટલે કે હથોડી વડે વિવિધ પ્રકારના એના મનના ભાવના પ્રમાણે એના પથ્થર અને લાકડું કે ધાતુમાંથી જે કંઈ ડિઝાઇન કરે એ કલાને શું કહેવાય છે? શિલ્પકલા. સ્થાપત્ય કોને કહેવાય છે? તો કે સ્થાપત્યનો સરળ અર્થ બાંધકામ એવો થાય છે. કેવો થાય છે? બાંધકામ. સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે વાસ્તુ શબ્દ વપરાય છે. સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે શું વપરાય છે? વાસ્તુ. આપણે વાસ્તુશાસ્ત્ર જે કહીએ તે, જે ખૂબ જ પ્રચલિત છે, જે ખૂબ ઓળખાય છે એમ. આ અર્થમાં મકાનો, નગરો, કુવાઓ, કિલ્લાઓ, મિનારાઓ, મંદિરો, મસ્જિદો, મકબરાઓ વગેરેના બાંધકામને શું કહે છે? સ્થાપત્ય કહે છે. સ્થાપત્ય કલામાં સ્થપતિનું કૌશલ્ય પ્રયોજાય છે. સ્થપતિ એટલે શું થાય? એટલે આપણી ભાષામાં કહીએ તો આર્કિટેક્ચર, અને સ્થપતિ એટલે કે વાસ્તુકાર નું કૌશલ્ય પ્રયોજાય છે. એટલે કે જે આપણા નકશાની ડિઝાઇન, જાણે કે આપણે મકાનો બનાવવા છે તો એની જે ડિઝાઇન કરી આપે તે કોણ હોય? વાસ્તુકાર. તેને શું કહેવાય છે? વાસ્તુકારને સ્થપતિ. પ્રાચીન ભારતનું નગર આયોજન. ભારત પ્રાચીન સમયથી નગર આયોજનમાં નિપુણતા ધરાવે છે. એટલે કે સૌથી આગળ છે. પુરાતત્વીય ઉત્ખનન કરતાં આવા ઘણા નગરો મળી આવ્યા છે. આ નગરોનું મુખ્ય 3 વિભાગો પડે છે. પહેલું શાસક અધિકારીઓનો ગઢ એટલે સિટડલ. બીજું અન્ય અધિકારીઓના આવાસો ધરાવતું ઉપલું નગર. ત્રીજું સામાન્ય નગરજનોના આવાસ ધરાવતું નીચલું નગર. શાસક અધિકારીઓને ગઢ કે ઊંચાઈ ઉપર બાંધવામાં આવ્યો છે. શાસક અધિકારીઓનો ગઢ ક્યાં બાંધવામાં આવ્યો છે? ઊંચાઈ ઉપર. ઉપલું નગર પણ રક્ષણાત્મક દિવાલોથી સુરક્ષિત છે. એટલે એની આજુબાજુ રક્ષણાત્મક દિવાલો કરેલી છે. અહીંથી 2 થી 5 ઓરડાવાળા મકાનો મળી આવ્યા છે. અહીંયાથી 2 થી 5 ઓરડાવાળા શું મળી આવ્યા છે? મકાનો. નીચલા નગરના મકાનો મુખ્યત્વે હાથે ઘડેલી ઈંટોના બનાવેલા છે. સૌથી નીચેનું નગર હતું એના મકાનો શેનાથી બનાવેલા હતા? હાથથી ઘડેલી ઈંટોના. સિંધુ ખીણની સંસ્કૃતિની પ્રજાએ સ્થાપત્યના ક્ષેત્રે તે સમયની બધી સંસ્કૃતિઓ કરતાં સુંદર અને વ્યવસ્થિત એવા કેટલાક નગરો વિકસાવ્યા હતા. એટલે એની સંસ્કૃતિ કેવી હતી? સંસ્કૃતિ કરતાં સુંદર અને કેવી હતી? વ્યવસ્થિત. એ પૈકી હડપ્પા અને મોહેંજો-દડો નામના નગરો મહત્વના હતા. એ પૈકી કોણ? હડપ્પા એટલે કે એ સમયના હડપ્પા અને મોહેંજો-દડો નામના નગરો મહત્વના હતા. પહેલું મોહેંજો-દડો. ઈસવીસન 1922માં સર જ્હોન માર્શલ અને કર્નલ મેકેના માર્ગદર્શન નીચે રખાલદાસ બેનર્જી અને દયારામ સહાની નામના ભારતીય પુરાતત્વીયવિદોને સિંધ પાકિસ્તાનના લાર
લારખાના જિલ્લામાં મોહેંજો-દડો ખાતે ખોદકામ દરમિયાન વિશાળ એવી નગર સભ્યતાના અવશેષો મળી આવ્યા છે. ક્યાં? પાકિસ્તાનના લારખાના જિલ્લામાં મોહેંજો-દડો ખાતે ખોદકામ જ્યારે થતું હતું ત્યારે શું મળી આવ્યું છે? અને ખોદકામ દરમિયાન મોહેંજો-દડો એટલે શું એનો અર્થ થાય? મોહેંજો-દડોનો અર્થ એમ થાય કે મરેલાઓનો ટેકરો એવો થાય છે. પછી શું આવ્યું? નગર રચના. સૌથી પહેલાં તો કે મોહેંજો-દડોની નગર આયોજનની દ્રષ્ટિએ શ્રેષ્ઠ હતી. શું હતી? મોહેંજો-દડો નગર આયોજનની દ્રષ્ટિએ કેવું હતું? સૌથી શ્રેષ્ઠ. મકાનો પૂર અને ભેજથી બચવા ઊંચી પ્લીથ એટલે કે પીઠિકા ઉપર બાંધવામાં આવતા હતા, એટલે કે ઊંચાઈ ઉપર બાંધવામાં આવતા હતા. શેનાથી? પૂર અને ભેજથી બચવા માટે. શ્રીમંતોના મકાન 2 માળના અને 5 કે 7 ઓરડાવાળા હતા. જે રૂપિયાવાળા હોય એના શ્રીમંતોના મકાન, અમીરોના મકાન કેવા હતા? 2 માળના અને 5 કે 7 ઓરડાવાળા હતા. સામાન્ય વર્ગના લોકોના મકાનો 1 માળ અને 2 કે 3 ઓરડાવાળા હતા. જે સામાન્ય વર્ગ હોય, મિડલ વર્ગ હોય, એના મકાનો કેવા હતા? 1 માળ કે 2 થી 3 ઓરડાવાળા. સમગ્ર નગરની ફરતે દિવાલની રચના કરવામાં આવી હતી, એટલે કે આખી નગરની આજુબાજુ દિવાલ કરવામાં આવી હતી. મકાનના દરવાજા જાહેર રસ્તાને બદલે અંદર ગલીમાં પડતા હતા, એટલે કે મેઇન રોડની જગ્યાએ ક્યાં પડતા હતા? અંદરની ગલીમાં, એટલે કે અંદરની શેરીમાં પડતા હતા. અહીં દરેક મકાનમાં કોઠાર, રસોડું અને સ્નાનાગૃહના અવશેષો મળી આવ્યા છે. મળ્યા છે. શું કીધું છે? અહીં મકાનમાં શું મળતું? કોઠાર એટલે સ્ટોરેજ રૂમ, રસોડું, અને શું મળી આવ્યું છે? સ્નાનાગૃહના અવશેષો મળી આવ્યા છે. હવા ઉજાસ માટે બારી બારણાની વ્યવસ્થા હતી, એટલે કે હવા આવે એના માટે બારી બારણાની વ્યવસ્થા પણ હતી. બીજું, રસ્તાઓ. આ નગર રચનાનું વિશિષ્ટ લક્ષણ અહીં આવેલા રસ્તાઓ છે. એનું વિશિષ્ટ લક્ષણ શું હતું? અહીંયા આવેલા રસ્તાઓ. અહીં મોટે ભાગે 9.75 મીટર પહોળા રસ્તાઓ હતા. કેટલા હતા? 9.75 મીટર પહોળા રસ્તા. નાના મોટા રસ્તાઓ કાટખૂણે મળતા અને એકબીજાથી વધુ વાહનો પસાર થાય એટલા પહોળા હતા. એકથી વધુ વાહન પસાર થઈ જાય ને એટલા તો પહોળા હતા. અને નાના મોટા રસ્તાઓ કાટખૂણા ઉપર, જ્યાં કાટખૂણો આવતો હોય ત્યાં બધા રસ્તા મળતા. રસ્તાની બાજુમાં રાત્રિ પ્રકાશ માટે થાંભલા હોવાનું અનુમાન છે. એટલે ત્યારના સમયના રાત્રિ પ્રકાશ માટે, એટલે કે રાત્રે અંધારું હોય એમાં પ્રકાશ આવે એના માટે શેનું આયોજન કરેલું હતું? થાંભલા હતા એવું કહેલું છે. નગરના સીધા પહોળા રાજમાર્ગો હતા. નગરના જે રાજમાર્ગો એટલે કે રસ્તાઓ કેવા હતા? સીધા અને પહોળા. તે ક્યાંય વળાંક નહીં લેતા, સીધા જ જતા હતા. એ ક્યાંય વળાંક નહોતા લેતા, સીધા જ જાય. આ પ્રાચીન સમયની વિશેષતા ગણાય છે. એ પ્રાચીન સમયની શું છે? પહેલાના સમયની વિશેષતા. 2 મુખ્ય રાજમાર્ગો હતા. 2 મુખ્ય રાજમાર્ગ હતા. એક માર્ગ ઉત્તરથી દક્ષિણ અને બીજો માર્ગ પૂર્વથી પશ્ચિમ તરફ જતો હતો. બંને માર્ગો મધ્યમાં કાટખૂણે છેદતા હતા. બંને ક્યાં છેદતા હતા? કાટખૂણા ઉપર. ત્રીજું, ગટર યોજના. આ નગર રચનાનું વિશિષ્ટ લક્ષણ ગટર યોજના છે. આ નગર રચનાનું શું વિશિષ્ટ લક્ષણ છે? ગટર યોજના. આવી ગટર યોજના સમકાલીન સભ્યતાઓમાં ભૂમધ્ય સમુદ્રના ક્રીટના ટાપુ સિવાય ક્યાંય જોવા મળતી હતી નહીં. શું કીધું છે? આ ગટર યોજના સમકાલીન સભ્યતામાં જે ભૂમધ્ય સમુદ્રના ક્રીટના ટાપુ સિવાય બીજે ક્યાંય જોવા મળતી હતી નહીં. નગરમાંથી ગંદા પાણીના નિકાલ માટે ગટર બનાવવામાં આવી હતી. ગંદા પાણીના નિકાલ માટે શું બનાવવામાં આવી હતી? ગટર. દરેક મકાનમાં એક ખાળકૂવો હતો. એક શું હતું? ખાળકૂવો. આવી સુવ્યવસ્થિત ગટર યોજના પરથી લાગે છે કે તે સમયે સુધરાઈ જેવી કોઈ કાર્યક્ષમ વ્યવસ્થા હશે, અને તેથી કહી શકાય કે તેઓ સ્વચ્છતા તેમજ આરોગ્યના ઊંચા ખ્યાલો ધરાવતા હતા. સુધરાઈ જેવી કોઈ કાર્યક્ષમ વ્યવસ્થા હશે. એટલે શું કીધું? કે સુધરાઈ જેવી એટલે કે સુધારા વધારા થાય એવી કાર્યક્ષમ વ્યવસ્થા ત્યાં હશે. જાહેર સ્નાનાગાર. અહીંથી વિશાળ સ્નાનાગાર મળી આવ્યું છે, એટલે મોટું સ્નાનાગાર ત્યાં મળી આવ્યું છે. સ્નાનકુંડમાં સ્વચ્છ પાણી દાખલ કરવા માટેની અને ગંદુ પાણી બહાર કાઢવા માટેની પણ વ્યવસ્થા હતી. એટલે કે સારું પાણી અંદર દાખલ થાય અને ગંદુ પાણી બહાર નીકળે એવી પણ વ્યવસ્થા હતી. ખરાબ પાણીની વ્યવસ્થા હશે અને વસ્ત્રો બદલવા માટે ઓરડીઓ મળી આવી છે.
વસ્ત્ર બદલાવા માટે પણ અહીંયા ઓરડીઓ બનાવવામાં આવી છે. ગરમ પાણીની વ્યવસ્થા હશે અને વસ્ત્રો બદલવા માટે ઓરડીઓ મળી આવી છે. ગરમ પાણીની પણ ત્યાં વ્યવસ્થા હશે. ધાર્મિક પ્રસંગે અહીંના લોકો આ સ્નાનાગારનો ઉપયોગ કરતા હશે, એટલે કે અહીંયા ધાર્મિક જે પ્રસંગો થતા હોય ત્યારે અહીંયા સ્નાનાગારનો ઉપયોગ થતો હશે. પછી શું આવ્યું છે? જાહેર મકાનો. પાંચમું જાહેર મકાનો તો કે મોહેંજો-દડોમાંથી જાહેર ઉપયોગી એવા 2 મકાનો મળ્યા છે. ઉપયોગમાં આવતા એવા કેવા 2 મકાન મળ્યા છે? તેનો ઉપયોગ સભાખંડ કે મનોરંજન ખંડ, વહીવટી ખંડ કે રાજ્યના કોઠાર ખંડ તરીકે થતો હશે. એનો ઉપયોગ સભાખંડ તરીકે, કાં તો શું મનોરંજન ખંડ તરીકે, કાં તો વહીવટી ખંડ તરીકે, અને કાં તો રાજ્યના કોઠાર ખંડ તરીકેનો ઉપયોગ થતો હશે. મકાનો એક હરોળ અહીંથી મળી આવેલ છે. મકાનની એક રો એટલે કે આખી એક ઊભી લાઈન ત્યાં મળી આવી છે, જે સૈનિકો માટેની બેરકે હશે. જે સૈનિકો માટેની બેરક હશે. બીજું, હડપ્પા. સર જ્હોન માર્શલ અને કર્નલ મેકના વડપણ નીચે ઈસવીસન 1921માં દયારામ સહાનીએ પંજાબમાં મોન્ટેગોમરી જિલ્લામાં આવેલા હડપ્પા પાસેથી ભારતીય સભ્યતાના અતિ પ્રાચીન અવશેષોની શોધ કરી. એટલે બહુ જૂના પ્રાચીન અવશેષોની એને શું કરી? શોધ કરી. હિમાલય પ્રદેશમાં રોપર, ઉત્તર પ્રદેશમાં મેરઠ જિલ્લામાં આલમગીરપુર, રાજસ્થાનમાં કાલીબંગન, ગુજરાતમાં ધોળકા તાલુકામાં લોથલ, કચ્છમાં દેશળપુર, શિકારપુર, ધોળાવીરા અને સૌરાષ્ટ્રમાં લીંબડી પાસે રંગપુર, ગોંડલ પાસે શ્રીનાથગઢ, રોજડી, મોરબી પાસે કુંતાસી, સોમનાથ વગેરે સ્થળોએ સિંધુ ખીણની સભ્યતાના અવશેષો પ્રાપ્ત થયા છે. આ બધી જગ્યાએ સિંધુ ખીણની સભ્યતાના અવશેષો શું થયા છે? મળેલા છે. સપ્ત સિંધુ નદીઓનો પ્રદેશ એ આપણા દેશની સંસ્કૃતિનો પ્રદેશ છે. 7 સિંધુ નદીઓનો જે પ્રદેશ છે એ આપણા દેશની સંસ્કૃતિનો શું છે? પ્રદેશ છે. આ પ્રદેશમાં જે સંસ્કૃતિ ખીલી હતી તે સિંધુ ખીણની સંસ્કૃતિ કહેવાય છે. એ પ્રદેશમાં જે સંસ્કૃતિ ખીલી હતી કઈ કહેવાય છે? સિંધુ ખીણની સંસ્કૃતિ. સૌ પ્રથમ આ સંસ્કૃતિના અવશેષો હડપ્પા સ્થળેથી મળી આવેલા, તેથી તેને હડપ્પીય સંસ્કૃતિ કહેવાય છે. સૌથી પહેલાં સપ્ત સિંધુ નદીઓની પ્રદેશ એ આપણા દેશની સંસ્કૃતિનો પ્રદેશ છે. આ પ્રદેશમાં જે સંસ્કૃતિ ખીલી હતી તેને શું કહેવાય? સિંધુ ખીણની સંસ્કૃતિ કહેવાય. અને સૌ પ્રથમ આ સંસ્કૃતિના અવશેષો હડપ્પા સ્થળેથી મળી આવેલા, તેથી તેને હડપ્પીય સંસ્કૃતિ કહેવાય છે. એટલે એના સંસ્કૃતિના અવશેષો ક્યાંથી મળી આવ્યા હતા? હડપ્પા સ્થળેથી, એટલે એને હડપ્પીય સંસ્કૃતિ કહેવાય છે. આ સ્થળેથી પાષાણના અને તાંબાના ઓજારો, ચીજ વસ્તુઓ વગેરે મળી આવ્યા છે, તેથી તેને શું કહેવાય છે? તામ્ર પાષાણ યુગની સંસ્કૃતિ પણ કહે છે. આ સ્થળેથી પાષાણના અને તાંબાના ઓજારો, ચીજવસ્તુઓ મળી આવ્યા છે, તેથી તેને શું કહે છે? તામ્ર પાષાણ યુગની સંસ્કૃતિ પણ કહે છે. પછી હડપ્પીય સમયનું નગરોનું આયોજન સુવ્યવસ્થિત હતું, એટલે કે એકદમ વ્યવસ્થિત હતું. તેના મોટા કોઠારો અને કિલ્લેબંધી નોંધપાત્ર છે. એના મોટા કોઠારો હતા અને કિલ્લેબંધી માટે એ નોંધપાત્ર છે. તેઓ અલંકારો ધારણ કરવાના શોખીન હશે તેવા પુરાવાઓ મળ્યા છે. શું ધારણ કરવાના? અલંકારો ધારણ કરવાના શોખીન હશે એવા પુરાવા, એટલે કે એવું પ્રૂફ મળેલું છે. ત્રીજું, ધોળાવીરા ભુજથી લગભગ 140 કિલોમીટર દૂર, ભચાઉ તાલુકાના મોટા રણના ખદીરબેટના ધોળાવીરા ગામથી 2 કિલોમીટર દૂર આવેલું હડપ્પાનું સમકાલીન મોટું વ્યવસ્થિત અને પ્રાચીન નગર મળી આવ્યું છે. ભુજથી લગભગ કેટલું છે? 140 કિલોમીટર દૂર ભચાઉ તાલુકાના મોટા રણના ખદીરબેટના ધોળાવીરા ગામથી 2 કિલોમીટર દૂર આવેલું હડપ્પાનું સમકાલીન મોટું વ્યવસ્થિત અને પ્રાચીન નગર મળી આવેલું છે. મોટું અને સૌથી જૂનું નગર મળી આવ્યું છે. ગુજરાત રાજ્ય પુરાતત્વ વિભાગે પણ આ ટીંબાની સર્વેક્ષણ કર્યું હતું. શું કીધું? ગુજરાત રાજ્ય પુરાતત્વ જે વિભાગ હોય એને પણ એ ટીંબાનું, એટલે કે એ રાજ્યનું શું કર્યું હતું? એ તાલુકાનું સર્વેક્ષણ કરેલું હતું. એ પછી આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના અધિકારીઓએ સંશોધન હાથ ધર્યું. ઈસવીસન 1990માં રવિન્દ્રસિંહ બિસ્તના માર્ગદર્શન હેઠળ વિશેષ ઉત્ખનન થયું હતું, એટલે કે વિશેષ એની ઉપર વધારે માહિતી પ્રાપ્ત કરેલી હતી. ધોળાવીરાના કિલ્લા, મહેલ તેમજ નગરની મુખ્ય દિવાલોને જે સફેદ રંગ કરવામાં આવ્યો હશે તેના પણ અવશેષો મળી આવે છે. ધોળાવીરા કિલ્લા જે હતો એ મહેલ અને નગરને એની જે મુખ્ય દિવાલ હોય એની ઉપર સફેદ રંગ કરવામાં આવ્યો હતો, એના પણ અવશેષો આપણને મળી આવે છે. નગરની કિલ્લેબંધીની મજબૂત સુરક્ષા વ્યવસ્થા
છે. નગરની કિલ્લેબંધીની મજબૂત એકદમ સરસ સેફટીવાળી વ્યવસ્થા છે. આ દિવાલ માટી, પથ્થર અને ઈંટોમાંથી બનાવેલું છે. માટી, પથ્થર અને શેનાથી બનાવેલું છે? ઈંટોમાંથી. અહીંથી પીવાનું પાણી શુદ્ધ ગળાઈને આવે તે વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યાં પાણી શુદ્ધ ગળાઈને આવે ને તે વ્યવસ્થા કરવામાં આવી હતી. જે વ્યવસ્થા આજે આધુનિક યુગમાં પણ આપણે કરી શક્યા નથી. જે વ્યવસ્થા આપણે અત્યારના યુગમાં એટલે કે અત્યારની જનરેશનમાં પણ આપણે કરી શક્યા નથી. પાણીના શુદ્ધિકરણની આ વ્યવસ્થા અદ્ભુત હતી. પાણીનું શુદ્ધિકરણ થઈને જે આવતું હતું એ વ્યવસ્થા એક અદ્ભુત હતી, અલગ હતી. ચોથું, લોથલ. લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલ છે. જિલ્લા ક્યાં આવેલું છે? લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં. લોથલ ધોળકા તાલુકામાં ભોગાવો અને સાબરમતી એમ બે નદીઓના વચ્ચેના પ્રદેશમાં આવેલું છે. લોથલ ધોળકા તાલુકામાં ભોગાવો અને સાબરમતી એમ બે નદીઓના વચ્ચેના પ્રદેશમાં આવેલું છે. એટલે કે બે નદીની વચ્ચે આવેલું છે. ખંભાતના અખાતથી 18 કિલોમીટર દૂર છે. તેમાંથી માનવ વસાહતના 3 થર મળ્યા છે. નગરના પૂર્વ 3 થર એટલે કે 3 લેવલ. નગરના પૂર્વ છેડે નીચાણવાળા ભાગમાં ભરતીના સમયે વહાણ લાંગરવા માટે મોટો ધક્કો એટલે કે હોકયાર્ડ બાંધવામાં આવ્યો હતો. આ લોથલની વિશેષતા છે. આ ધક્કો વખારો, દુકાનો, આયાત નિકાસના પુરાવા વગેરે દર્શાવે છે. લોથલ તે સમયે ભારતનું સમૃદ્ધ બંદર હશે. લોથલ એ સમયનું કેવું હશે? ભારતનું સમૃદ્ધ એટલે કે આગળ વિકાસમાં આગળ એવું બંદર હશે. ગુજરાત માટે આ ગૌરવ લેવા જેવી બાબત છે. ગુજરાત માટે કેવી ગૌરવ લેવા જેવી બાબત છે? લોથલ ગુજરાતને જ નહીં પરંતુ ભારતના ઇતિહાસને પણ ગૌરવ આપે છે. એટલે કે ગૌરવ બક્ષે છે. આપે છે એટલે બક્ષે છે. મૌર્યકાલીન કલા. સ્તૂપ. સ્તૂપ એટલે ભગવાન બુદ્ધના દેહાવશેષોને એક પાત્રમાંથી મૂકી તેના પર અર્ધગોળાકાર ઇમારતો બનાવવામાં આવે તેને શું કહે છે? સ્તૂપ. સ્તૂપ એટલે ભગવાન બુદ્ધના દેહાવશેષોને એટલે કે એ અવસાન પામેલા હોય એના દેહને એક પાત્રમાં મૂકીને એના ઉપર અર્ધગોળાકાર ઇમારતો બનાવવામાં આવે તેને શું કહેવામાં આવે છે? સ્તૂપ તરીકે ઓળખવામાં આવે છે. જેની આકૃતિમાં આપેલું છે સાચીનો સ્તૂપ. અશોકના સમયના 5 સ્તૂપો જાણીતા છે. કયા 5 સ્તૂપો? તો કે પેલું સાંચીનો સ્તૂપ, બીજું સારનાથનો સ્તૂપ, બેરતનો સ્તૂપ, નંદનગઢનો સ્તૂપ અને ગુજરાતમાં દેવની મોરીનો સ્તૂપ. આ 5 સ્તૂપો અશોકના સમયમાં જાણીતા હતા. ઉપરાંત ચૈત્યો, વિહારો, મઠો બનાવવામાં પણ આવ્યા છે. સમ્રાટ અશોકના સમય બૌદ્ધ ધર્મની જાહોજ જલાલીનો અને શિલ્પ સ્થાપત્યનો યુગ છે. શિલ્પ સ્થાપત્ય એટલે કે શિલ્પ પછી આવી ગયું હતું સંસ્કૃતિમાં, એનો યુગ છે. સ્થાપત્યના ક્ષેત્રે બૌદ્ધ ધર્મએ ગુફા, વિહારો, ચૈત્યો, ઉપાસના ગૃહ અને સ્તૂપોની ભેટ આપી છે. સાંચીનો સ્તૂપ. મૌર્ય યુગમાં રચાયેલ સાંચીનો સ્તૂપ મધ્યપ્રદેશમાં આવેલો છે. સાંચીનો અસલ સ્તૂપ ઈંટોનો બનાવેલો હતો. શેનો બનાવેલો હતો? ઈંટોનો. તે હાલ સ્તૂપ કરતાં કદમાં કેવો થઈ ગયો છે? અડધો હતો. એ હાલના સ્તૂપ કરતાં કદમાં ત્યારે કેવો હતો? અડધો. આ બૌદ્ધ સ્તૂપ સ્થાપત્ય કલાનો અમૂલ્ય નમૂનો છે. સ્તંભલેખો. સ્તંભલેખો એક જ શિલામાંથી બનાવેલા હતા. સ્તંભલેખો એક જ શિલામાંથી બનાવેલા હતા. સમ્રાટ અશોકના ધર્માજ્ઞાએ કોતરેલા સ્તંભલેખો શિલ્પકલાના ઉત્તમ નમૂના છે. શિલ્પકલાના શું છે? એક શ્રેષ્ઠ નમૂનાઓ છે. એક જ પથ્થરમાંથી કોતરીને ઘસીને ચળકાટ આપવામાં આવતો હતો. એક જ પથ્થરમાંથીને કોતરીને એમાં ઘસીને શું આપવામાં આવતો હતો? ચળકાટ. આવા સ્તંભો અંબાલા, મેરઠ, અલ્હાબાદ, બિહારમાં લોરિયા પાસે, નંદનગઢ, સાંચી, કાશી, પટના અને બુદ્ધગયાના બોધિ વૃક્ષ પાસે ઊભા કરવામાં આવેલા હતા, જે બ્રાહ્મી લિપિમાં કોતરાયેલા છે. સારનાથનો સ્તંભ ભારતની શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો છે. આ સ્તંભની ટોચ ઉપર પરસ્પર અડકીને ઊભેલા 4 સિંહોની આકૃતિ છે. કેટલી છે? 4 સિંહની આકૃતિ છે. સારનાથ ભગવાન બુદ્ધના ઉપદેશનું સ્થાન હોવાથી સિંહોની નીચે ચારે બાજુ 4 ધર્મચક્રો અંકિત કર્યા છે. એટલે 4 ધર્મચક્ર આપેલા છે.
કે દોરેલા છે. એ ચક્ર ધર્મનો વિજય બતાવતું હોવાથી ધર્મચક્ર કહે છે. ચક્ર ધર્મનો વિજય બતાવતું હોવાથી શું કહેવાય છે? એના ધર્મચક્ર. ઉપરાંત હાથી, ઘોડો કે બળદની શિલ્પકૃતિઓ છે. એના સિવાયનો હાથી, ઘોડો અને બળદની શિલ્પકૃતિઓ છે. આ ઘણી બધી વાર એક્ઝામમાં 1 માર્ક્સમાં પૂછાય છે. પ્રજાસત્તાક ભારતના રાષ્ટ્રીય ધ્વજમાં આ ચક્રને સ્થાન આપવામાં આવ્યું છે. જેને આપણે જોઈએ કે પ્રજાસત્તાક ભારતના આપણા ધ્વજમાં, રાષ્ટ્રધ્વજમાં પણ એને સ્થાન આપવામાં આવ્યું હતું, જેને આપણે શું કહીએ છીએ? અશોક ચક્ર. અને 4 સિંહોની આકૃતિને ભારતના રાષ્ટ્રીય ચિહ્ન તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. અને 4 સિંહોની આકૃતિને ભારતનું સેના રાષ્ટ્રીય ચિહ્ન તરીકે સ્થાન આપવામાં આવ્યું છે, ચિહ્ન તરીકે. દુનિયાની સર્વોત્તમ શિલ્પકૃતિ પૈકીનો આ એક ઉત્તમ નમૂનો છે. શિલાલેખ. સમ્રાટ અશોકના શિલાલેખોમાં ધર્માજ્ઞાઓ કોતરેલા શિલાલેખો અગત્યના છે. કાસ્ટ શિલ્પ, પાષાણ શિલ્પ વગેરે. કાસ્ટ શિલ્પ એટલે શું થાય કે લાકડામાં કાપેલું શિલ્પ. પાષાણ શિલ્પ વગેરે એટલે કે પહેલાંનું શિલ્પ વગેરે સ્થાપત્યનો કલાના ઉત્તમ નમૂનાઓની પ્રતીતિ કરાવે છે, એટલે કે ઉત્તમ નમૂનાઓને બતાવે છે. લાકડાઓ અને પથ્થરની વાડ બનાવવાની દરવાજા પર સુંદર તોરણો કોતરાવ્યા છે. શું કીધું છે? લાકડાઓ અને પથ્થરની વાડ બનાવીને દરવાજા ઉપર સુંદર તોરણો કોતરાવેલા છે, જે ધર્મના આચરણ ઉપર ભાર મૂકે છે. જે ધર્મના આચરણ ઉપર શું મૂકે છે? ભાર. આ શિલાલેખો પેશાવર, દહેરાદૂન, થાણા, મુંબઈ, ઘૌલી અને જોગડા એટલે કે ઓડિશા અને ચેન્નાઈ વગેરે સ્થળોથી મળ્યા છે. ગુજરાતમાં જૂનાગઢમાં ગિરનારના પર્વત તરફ જતા રસ્તામાં તળેટીમાં આ પ્રકારનો શિલાલેખ છે. ઉપરાંત ગુજરાતમાં પાલીતાણા, શેત્રુંજય પર્વત પરના જૈન મંદિરો, અમદાવાદના હઠીસિંહના જૈન દેરાસરમાં ઈસવીસન 1847માં સઘળી માહિતી એટલે કે ઘણી બધી માહિતી આપતા, મેજોરિટી બધી જ માહિતી આપતા મળતા અને શિલાલેખો સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં કોતરાવીને મૂકેલા છે. દક્ષિણ ભારતની દ્રવિડ શૈલી. ભારતની કૃષ્ણા અને ગોદાવરી નદીઓની આસપાસના વિસ્તારમાં સાતવાહન વંશના રાજાઓના સમય દરમિયાન અનેક બૌદ્ધ સ્તૂપો બંધાવ્યા હતા. કૃષ્ણા અને ગોદાવરી નદીની આસપાસના વિસ્તારમાં આ સ્તૂપો અર્ધ ગોળાકાર, અંડાકાર તેમજ ઘંટાકાર ટોચવાળા હતા. નાગાર્જુન કોંડાના સ્તૂપ અને અમરાવતીનો સ્તૂપ દ્રવિડ શૈલીના સર્વશ્રેષ્ઠ નમૂનાઓ છે, એટલે કે સૌથી શ્રેષ્ઠ નમૂના છે. ચોલ રાજાઓએ દ્રવિડ શૈલીની સ્થાપત્ય કલાને ઉચ્ચ કક્ષાએ પહોંચાડી હતી, એટલે કે મોટી કક્ષાએ પહોંચાડેલી હતી. ગુપ્તકાલીન કલા. ગુપ્ત યુગમાં શિલ્પ, સ્થાપત્ય, ચિત્ર, નૃત્ય, સંગીત વગેરેનો શ્રેષ્ઠ વિકાસ થયો હતો, એટલે કે વધારે વિકાસ થયો હતો. જબલપુરનું નિવાવા પાર્વતી મંદિર, ભૂમરા નાગોડાનું શિવ મંદિર, એરણ મધ્યપ્રદેશનું નિર્ષુ મંદિર, જામનગરનું ગોપ મંદિર, સ્તૂપો, ચૈત્યો, મઠો, વિહારો, ધ્વજ, સ્તંભો વગેરે ગુપ્ત યુગની કલાઓના નમૂના છે. ઉપરાંત શિલ્પકલામાં સારનાથની બુદ્ધ પ્રતિમાઓ, મથુરાની વિષ્ણુ પ્રતિમા અને મહાવીર સ્વામીની પ્રતિમા, ઉદયગીરીની ગુફાની વિષ્ણુના વરાહ સ્વરૂપની પ્રતિમા વગેરે ભારતીય ગુપ્તકાલીન કલાના સર્વોત્તમ નમૂનાઓને લીધે ગુપ્ત યુગ કલાનો સુવર્ણ યુગ કહેવાય છે. ગુફા સ્થાપત્ય. ગુફાઓ. ભારત વર્ષના ગુફા સ્થાપત્યો મનુષ્યકૃત સૌંદર્ય ધામો ગણાય છે. ઔરંગાબાદ પાસે આવેલા અજંતા ઇલોરાની ગુફાઓ, મુંબઈ પાસેની એલિફન્ટાની ગુફાઓ, ઓડિશામાં ભુવનેશ્વરની પશ્ચિમે ઉદયગીરી ખંડગીરી ગુફાઓ, મધ્યપ્રદેશની બાગની ગુફાઓ ગુપ્તકાલીન ગુફા સ્થાપત્યના પ્રસિદ્ધ નમૂનાઓ છે. ગુજરાતમાં ખંભાલીડા, ગોંડલ, ઢાંક, રાજકોટ, જૂનાગઢ ખાતે 3 ગુફા સમૂહો, તળાજા, સાણા વગેરે સ્થળે ગુફાઓ મળી આવેલ છે. અશોકના ગુફાલેખો ગયાથી 16 માઇલ દૂર આવેલા બર્બરના પહાડની 3 ગુફાઓની દિવાલો પર કોતરાયેલા છે. તેમાં સમ્રાટ અશોકે આજીવન કરેલા દાન કાર્યોની વિગતો છે. આસામની દાર્જિલિંગની ગુફા, બિહારની સુદામા અને સીતાની ગુફા વગેરે પ્રખ્યાત ગુફા સ્થાપત્ય છે. શું કીધું છે? સમ્રાટ અશોકે આજીવન જે દાન કરેલું હતું એનું વિગતો ત્યાં મળી આવે છે. અજંટા ઇલોરા અને એલિફન્ટાની પ્રસિદ્ધ ગુફાઓ વિશે પ્રકરણ 6માં વિગતે માહિતી આપવામાં આવી છે, એટલે પાઠ 6માં એની વિગતે માહિતી આપેલી છે.
ગુજરાતની ગુફાઓ એમાં પહેલું જૂનાગઢ ગુફાઓ. જૂનાગઢમાં 3 ગુફા સમૂહ આવેલા હોય છે. એમાં પહેલું બાવા પ્યારાનો ગુફા સમૂહ. આ ગુફા બાવા પ્યારાના મઠ પાસે આવેલ છે. આ ગુફાઓ 3 હારમાં અને પરસ્પર કાટખૂણે જોડતી પથરાયેલી છે, એટલે કે કાટખૂણા ઉપર જોડતી હોય છે. પહેલી હારમાં 4, બીજી હારમાં 7 અને ત્રીજી હારમાં 5 ગુફાઓ મળી કુલ 16 ગુફાઓ છે. હાર એટલે કે એક લાઈનમાં, પહેલી લાઈનમાં 4, બીજી લાઈનમાં 7, ત્રીજી લાઈનમાં 5 ગુફાઓ, એમ કુલ ટોટલ કેટલી છે? 16 ગુફાઓ છે. તે ઈસવીસનના આરંભની સદી દરમિયાન કંડારેલી હોવાની શક્યતા છે. એટલે કે ઈસવીસનના પ્રારંભમાં કંડારેલી એટલે કે એમાં ડિઝાઇન કરેલું હોય એવી માન્યતા છે. બીજું ઉપરકોટની ગુફાઓ. આ ગુફાઓ 2 મજલામાં આવેલ છે. નીચે ઉપર જવા સોપાન શ્રેણી છે. સોપાન શ્રેણી એટલે કે સ્ટેપ. ઉપરકોટની ગુફાઓ ઈસવીસન 2જી સદીના ઉત્તરાર્ધથી 4થી સદીના પૂર્વાર્ધ સુધીમાં કંડારેલી હોવી જોઈએ. ત્રીજું ખાપરા કોડિયાની ગુફાઓ. કુંડ ઉપરની ગુફાઓ. આ ગુફાઓ મજલાવાળી હશે તેમ પ્રાપ્ત થયેલા અવશેષો પરથી કહી શકાય છે. ગુફાઓને નુકસાન થયેલ છે. કુલ 20 સ્તંભ આવેલા છે. આ ગુફા ઈસવીસન 3જી સદીમાં કંડારેલી હોવાની શક્યતા છે. એટલે કંડારેલી એટલે કે બનાવેલી હોવાની શક્યતા છે. બીજું ખંભાલીડાની ગુફા. રાજકોટથી 70 કિલોમીટર દૂર ગોંડલ પાસે આવેલા ખંભાલીડામાં આ ગુફા ઈસવીસન 1959માં શોધાઈ છે. તેમાં 3 ગુફાઓ નોંધપાત્ર છે. વચ્ચેની ગુફામાં સ્તૂપયુક્ત ચૈત્યગૃહો, પ્રવેશ માર્ગોની ઉભય બાજુએ વૃક્ષને એટલે કે પ્રવેશ માર્ગની બાજુએ વૃક્ષને આશ્રય ઉભેલા બોધિસત્વ અને કેટલાક ઉપાસકોની મોટી આકૃતિઓ 2જી-3જી સદીની છે. ઘણા બધા ઉપાસકો છે, એની મોટી મોટી આકૃતિ પણ ત્યાં છે. ત્રીજું તળાજા ગુફા. શેત્રુંજી નદીના મુખ પાસે ભાવનગર જિલ્લામાં તળાજાનો ડુંગર આવેલો છે. તે તાલધ્વજગીરી તીર્થધામ તરીકે પ્રખ્યાત છે. પથ્થરો કોતરીને 30 ગુફાઓની રચના કરવામાં આવી છે. આ ગુફાઓની સ્થાપત્ય કલામાં વિશાળ દરવાજો આવેલો છે. એભલ મંડલ અને એટલે કે સભાખંડ. એભલ મંડપ એટલે શું થાય? સભાખંડ અને ચૈત્યગૃહ સુરક્ષિત અને શિલ્પ સ્થાપત્યની દ્રષ્ટિએ ઉત્કૃષ્ટ છે. બૌદ્ધ ધર્મના સ્થાપત્યોથી આ ગુફાઓ ઈસવીસનની 3જી સદીની છે. કઈ સદીની છે? ઈસવીસન 3જી સદીની છે. ચોથું સાણા ગુફા. ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વાકિયા ગામ પાસે રૂપેણ નદી ઉપર સાણાના ડુંગરો ઉપર આ ગુફાઓ આવેલી છે. એટલે કે ડુંગર ઉપર આવેલી છે. સાણા ડુંગર ઉપર મધપુડાની જેમ 62 જેટલી ગુફાઓ પથરાયેલી છે. એટલે કે અંદરો અંદર કેટલી છે? 62 જેટલી ગુફા. પાંચમું ઢાક ગુફા. રાજકોટ જિલ્લામાં ઉપલેટા તાલુકાના ઢાક ગામમાં ઢંકગીરી આવેલો છે. ઢાકની ગુફાઓ 4થી સદીના પૂર્વાર્ધની હોવાનું જણાય છે. છઠ્ઠું ઝીંઝીરી જર એટલે કે ઢાકની પશ્ચિમે 7 કિલોમીટર અંતરે સિદ્ધસર પાસેની ઝીંઝુરીજરની ખીણમાં કેટલીક બૌદ્ધ ગુફાઓ આવેલી છે. ઈસવીસનની 1લી અને 2જી સદીની હોય તેમ મનાય છે. ક્યાં આવેલી છે? ખીણમાં. સાતમું કચ્છની ખાપરા કોડિયાની ગુફાઓ. કચ્છના લખપત તાલુકામાં જૂના પાટગઢ પાસેના પહાડમાં આ ગુફાઓ આવેલી છે. કુલ 2 ગુફાઓ આવેલી છે. ઈસવીસન 1967માં આ ગુફાઓ કા શાસ્ત્રીએ શોધી કાઢી છે. આઠમું કડિયા ડુંગર ગુફા. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં કડિયા ડુંગરની 3 ગુફાઓ આવેલી છે. એ બૌદ્ધ ધર્મની પ્રાચીન સ્થાપત્ય કલાનો ઉત્તમ નમૂનો ગણાય છે. અહીં ગુફા સ્થાપત્ય બેનમૂન છે, એટલે કે સૌથી આગળ છે. એક જ પથ્થરમાં કંડારેલો 11 ફૂટ ઊંચો અને એક સિંહ સ્તંભ છે. 11 ફૂટ ઊંચો એક જ પથ્થરમાંથી બનાવેલો શું છે? સિંહ સ્તંભ. સ્તંભના શિરો ભાગે 2 શરીરવાળી અને 1 મુખવાળી સિંહાકૃતિ છે. શિરો ભાગે એટલે કે એના એવા ભાગે કે જ્યાં 2 શરીરવાળી અને 1 મુખવાળી શું છે? સિંહની આકૃતિ. શિરો ભાગે એટલે કે એના
આગળના ભાગમાં. રથ મંદિરો દક્ષિણ ભારતમાં એક પથ્થરમાંથી કે ખડકમાંથી કોતરીને બનાવેલ જગ વિખ્યાત રથ મંદિરો પલ્લવ યુગની આગવી ઓળખ છે. એટલે કે સૌથી આગળની ઓળખ શેની છે? પલ્લવ યુગની. કાંચીનું કૈલાસનાથનું અને વેંકટ પેરુમલનું મંદિર કલા સ્થાપત્યનું શું છે? શ્રેષ્ઠ ઉદાહરણ છે. કૈલાસનાથનું અને શું વેંકટ પેરુમલનું મંદિર એ શું છે? કલા સ્થાપત્યનું શ્રેષ્ઠ ઉદાહરણ. આ ઉપરાંત મહાબલીપુરમનો મંડપ અને મહાબલીપુરમના રથ મંદિરો વિશ્વવિખ્યાત છે. રથ મંદિરો એટલે કે રથ જેવી આકૃતિમાંથી બનાવેલા હોય. દરેક રથ મંદિરો એક જ ખડક કાપીને બનાવવામાં આવ્યા છે. એટલે એનો આકાર કેવો હોય છે? રથ જેવો. આ રથોના નામ પાંડવોના નામ પરથી રાખવામાં આવ્યા છે. સૌથી મોટું રથ મંદિર ધર્મરાજનું અને નાનું રથ મંદિર દ્રૌપદીનું છે. સૌથી મોટું રથ મંદિર કોનું? ધર્મરાજનું અને સૌથી નાનું દ્રૌપદીનું. મંદિર સ્થાપત્ય. મંદિર સ્થાપત્યમાં ઊંચી પીઠિકાઓ ઉપર સીડીઓવાળા અને શિખરબદ્ધ મંદિરો જોવા મળે છે. કેટલાક સપાટ મંદિર છે, એટલે કે કેટલાક એકદમ સપાટ નીચે અડેલા હોય એવા જમીનને અડેલા એવા સપાટ મંદિરો છે. ગર્ભગૃહની આસપાસ પ્રદક્ષિણા પથ રાખવામાં આવતો, એટલે પ્રદક્ષિણા કરવા માટેનો રસ્તો રાખવામાં આવતો. સ્થાપત્ય કલાના શ્રેષ્ઠ મંદિરોમાં જબલપુરનું ભૂમરાનું શિવ મંદિર, દક્ષિણ ભારતનું બીજાપુરનું લારખાનનું મંદિર, નાલંદા સુલતાનગંજની ભગવાન બુદ્ધની તામ્ર મૂર્તિઓ તથા મથુરાના જૈન મંદિરની પ્રતિમા શિલ્પ કલા ક્ષેત્રે અદ્વિતીય છે, એટલે કે અદ્ભુત છે. તેમાં પલ્લવ રાજાઓનું મોટું યોગદાન છે. પલ્લવોની રાજધાની કાંચી ખાતે બંધાયેલા મંદિરો અત્યંત પ્રસિદ્ધ છે. ચોલ વંશની રાજધાની થંજાવુરમાં હતી. અહીં બૃહદેશ્વરનું મંદિર ચોલ વંશના રાજરાજ પ્રથમે બંધાવ્યું હતું. ચોલ વંશનું મંદિર કોને બનાવ્યું હતું? બૃહદેશ્વરનું મંદિર કોને બનાવેલું હતું? ચોલ વંશના રાજરાજ પ્રથમે બંધાવ્યું હતું. આ મંદિર લગભગ 200 ફૂટ ઊંચું છે. પ્રાચીન ભારતનું આ અજોડ મંદિર છે. ગોપુરમ સ્થાપત્ય. ગોપુરમ એટલે મંદિરનું પ્રવેશ દ્વાર, એટલે કે આપણે મંદિરમાં એન્ટર થઈને શું કહેવાય છે? ગોપુરમ, પ્રવેશ કરીએ. અને દક્ષિણ ભારતના પાંડ્ય શાસકોએ મંદિર નિર્માણ વેગવંતું બનાવ્યું, એટલે કે ખૂબ સ્પીડથી બનાવ્યું, ઝડપથી. તેમણે મંદિરની બહાર ઊભી દિવાલો અને ઊંચા સુંદર સુશોભિત દરવાજાઓની રચના કરી. અને બારે શું બનાવ્યું? ઊભી મોટી દિવાલો અને ઊંચા સુંદર સુશોભિત દરવાજા. આ મંદિરના દરવાજા ગોપુરમને નામે ઓળખાય છે. એ મંદિરના દરવાજા શેના નામે ઓળખાય છે? એટલે આપણે મંદિરનો જે ગેટ કહીએ એને શું કહેવાનું? ગોપુરમ કહેવામાં આવે છે. મંદિરોને બદલે ગોપુરમની કલાત્મક સુંદરતાનો મહિમા વધી ગયો હતો. કાંચી અને મદુરાઈના મંદિરોના ગોપુરમ દૂરથી જોઈને આજે પણ કલા રસિકો મંત્રમુગ્ધ બની જાય છે. ટોપિકનું નામ શું છે? કોણાર્કનું સૂર્ય મંદિર. જે છાપેલું નથી, આપણે એ ટોપિકનું નામ આપીએ, કોણાર્કનું સૂર્ય મંદિર. ઓડિશામાં કોણાર્કનું સૂર્ય મંદિર આવેલું છે. ઓડિશામાં કોણાર્કનું સૂર્ય મંદિર આવેલું છે. આ મંદિર રથ મંદિરનું એક સ્વરૂપ છે. તાજોરમાં બૃહદેશ્વર મંદિરને 13 માળનું ગોપુરમ છે. કેટલા માળનું? 13 માળનો મોટો ગેટ છે. આ સમયની ધાતુ તથા પથ્થરની મૂર્તિઓની આગવી વિશેષતા છે. નટરાજની કાંસ્ય પ્રતિમા તત્કાલીન મૂર્તિકલાનું ઉત્તમ ઉદાહરણ છે. ચોલ મંદિરો કલા સ્થાપત્યને ક્ષેત્રે આગવી પ્રતિભા અને ભવ્યતા ધરાવે છે. એટલે કે આગળની પ્રતિભા, એટલે કે આગળનું સૌંદર્ય અને ભવ્યતા ધરાવે છે. મદુરાઈમાં ભારતભરનું ભવ્ય મીનાક્ષી મંદિર આવેલું છે. મદુરાઈમાં ભારતભરનું ભવ્ય મીનાક્ષી મંદિર, એટલે કે મોટું મીનાક્ષી મંદિર આવેલું છે. તે વિશાળ જગ્યાએ પથરાયેલ છે, એટલે કે બહુ મોટી જગ્યામાં છે. એ મંદિરના મુખ્ય 4 ગોપુરમ છે, મુખ્ય 4 ગેટ છે. સ્થાપત્યની દ્રષ્ટિએ વિશેષતા ધરાવતું તે શ્રેષ્ઠ મંદિર છે. વિશેષતા ધરાવતું શું છે? શ્રેષ્ઠ મંદિર. ખજુરાહો મધ્યયુગના સમયમાં બુંદેલખંડના ચંદેલ રાજપૂતોના રાજધાનીનું નગર હતું. શું હતું? મધ્યયુગના સમયમાં બુંદેલખંડના ચંદેલ રાજપૂતોની રાજધાનીનું શું હતું? એ નગર હતું. ચંદેલ રાજાઓએ ખજુરાહોના સુંદર મંદિરોનું શું કરાવ્યું હતું? નિર્માણ કરાવ્યું હતું. શિખરબંધ તેમજ ભવ્યાતિ ભવ્ય, એટલે કે બહુ મોટું
એવા આ મંદિરોની શૈલી બીજા મંદિરો કરતાં કેવી હતી? તદ્દન જુદી, એટલે કે સાવ અલગ હતી. જૈન મંદિરો, દેરાસરો. ભારતમાં વિવિધ સ્થળોએ જૈન મંદિર આવેલા છે. રાજગૃહમાં વૈભર, વિપુલાચલ, રત્નગિરી, ઉદયગિરી અને શ્રમણગિરી નામના 5 જૈન મંદિરો છે. 5 શું છે? જૈન મંદિરો. એમાં સમેત શિખરજી, બિહાર, સિદ્ધ ક્ષેત્રે જૈન તીર્થધામ આવેલું છે. તેને શું કહેવામાં આવે છે? મધુવન. સમેત શિખરજી, બિહારમાં સિદ્ધ ક્ષેત્રે જૈન તીર્થધામ આવેલું છે, જેને આપણે શું કહીએ છીએ? મધુવન. અહીં આદિનાથ ભગવાન અને બીજા 20 તીર્થકરો નિર્વાણ પામ્યા હતા. અહીં અભિનંદનનાથજી અને પાર્શ્વનાથજીના મંદિરો પણ છે. અહીં ભગવાન મહાવીર પધારેલા અને અહીં કેટલાક મુનિઓ મોક્ષ પામેલા છે. ઘણા બધા એને અહીંયા ઋષિઓ જે મુનિઓ હોય એમને અહીંયા મોક્ષ પામેલા છે. ગુજરાતમાં જૈન દેરાસર પાલીતાણામાં અને પંચાસરા મંદિર શંખેશ્વરમાં છે. ગુજરાતમાં જૈન દેરાસર પાલીતાણામાં અને પંચાસરા મંદિર શંખેશ્વરમાં. રાજસ્થાનમાં માઉન્ટ આબુના દેલવાડા અને રાણકપુરના જૈન દેરાસરો બાંધકામ, કોતરકામ, કલાકારીગીરી અને શિલ્પકલા વગેરેની દ્રષ્ટિએ બેનમૂન અને અદ્ભુત છે. ખાસ કરીને આબુ ઉપરના દેલવાડાના દેરા જે ગુજરાતના મંત્રી વિમલ શાહે બંધાવેલ, વિમલ વસી અને બીજા મંત્રી વસ્તુપાળે બંધાવેલ લુણવસહી નામના દેવાલયો તેમની અજોડ કારીગીરી અને આરસ પહાડમાં બારીક, એટલે કે સાવ નાની ડિઝાઇન, મનોહર શિલ્પકામ માટે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. ખાલી ભારતમાં જ નહીં, આખા વિશ્વમાં તે પ્રસિદ્ધ છે. આ દેવાલયો જૈન ધર્મની ભારતીય સંસ્કૃતિને અર્પણ થયેલી અજોડ અને યાદગાર ભેટ છે. એને યાદ રહે એવી ભેટ છે. જૈન મંદિરો શિલ્પ અને સ્થાપત્ય કલાથી જગવિખ્યાત છે. મોઢેરાનું સૂર્ય મંદિર. ગુજરાતના મોઢેરા, મહેસાણા ખાતે આવેલ સૂર્ય મંદિર ઈસવીસન 1026માં સોલંકી યુગના રાજવીર ભીમદેવ પ્રથમના શાસનકાળમાં બંધાવ્યું હતું. આ મંદિરનું પૂર્વ દિશામાં આવેલ પ્રવેશદ્વાર એવી રીતે રચાયેલું છે કે સૂર્યનું પ્રથમ કિરણ મંદિરની છેક અંદર ગર્ભગૃહમાં રહેલી સૂર્ય પ્રતિમાના મુકુટની મધ્યમાં રહેલ મણિ પર પડતા સમગ્ર મંદિર પ્રકાશથી ઝળહળી ઉઠતું. શું કીધું છે? સૂર્યનું સૌથી પહેલું કિરણ દરવાજો એવી રીતના રાખવામાં આવેલો હતો, એનો પ્રવેશ દ્વાર પૂર્વ દિશામાં, કે જેથી સૂર્યનું પહેલું કિરણ સીધું મૂર્તિની વચ્ચે આવેલું જે મણિ હતી એની ઉપર પડે ને એનાથી આખું મંદિર ઝળહળી ઉઠે અને સમગ્ર વાતાવરણમાં જાણે કે દિવ્યતા પ્રગટે, અને આખા વાતાવરણમાં જાણે કે દિવ્યતા પ્રગટી ગયું એવું લાગતું હતું, પ્રકાશ પ્રગટતો એવું લાગતું હતું. આ મંદિરમાં સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે પણ જોઈ શકીએ છીએ. 12 અલગ અલગ મૂર્તિઓ ત્યાં સૂર્યની જોવા મળે છે. આ મંદિરનું નકશીકામ ઈરાની શૈલીમાં થયેલું છે. મંદિરની બહારના જળકુંડની ચારે બાજુ નાના કુલ 108 જેટલા મંદિરો છે. કેટલા છે જળકુંડની આજુબાજુ? 108 જેટલા નાના મંદિરો છે. ત્યાં ઉષા અને સંધ્યાકાળે પ્રગટતી દીપમાળાને લીધે એક નમન રમ્ય દ્રશ્ય ઊભું થતું હોય છે. ત્યાં ઉષા અને સંધ્યાકાળે, ઉષા એટલે કે જ્યારે સૂર્ય ઉગે એટલે કે સવારની આરતી થાય ત્યારે, અને સંધ્યાકાળની જ્યારે પ્રગટતી દીપમાલા હોય ત્યારે આપણે જોઈએ ત્યારે એક અલગ જ દ્રશ્ય ત્યાં ઊભું થાય છે. મધ્યકાલીન સ્થાપત્યમાં પહેલું મધ્યયુગમાં મસ્જિદો, મિનારા, શાહી મહેલો, પુલો, તળાવો, સરાય એટલે કે ધર્મશાળાના સ્થાપત્યો આવેલા છે. કુતુબુદ્દીન એબકે દિલ્હીમાં કુતુબ મિનાર અને કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદ બંધાવી, તેમજ કુતુબુદ્દીન એબકે બંધાવેલ ઢાઈ ઝોપડા નામની મસ્જિદ અજમેરમાં આવેલી છે. મસ્જિદ જે બનાવેલી શું? ઢાઈ ઝોપડા. એ ક્યાં આવેલી છે? અજમેરમાં. કોને બનાવી હતી? કુતુબુદ્દીન એબકે. બંગાળ પ્રાંતમાં પંડુઆ નામના સ્થળ પર અદીના મસ્જિદ, જલાલુદ્દીન મુહમ્મદ શાહનો મકબરો અને તાતીપાડાની મસ્જિદનું નિર્માણ થયેલું છે. સ્થાપત્ય ક્ષેત્રે આ પ્રાંતે પોતાની અલગ વિશિષ્ટ શૈલી વિકસાવી હતી. એક અલગ જ શૈલી વિકસાવી હતી. જૌનપુરમાં તુર્કી સુલતાનોએ અટાલા મસ્જિદ બનાવી હતી. તેના
ગુંબજની આસપાસ સુંદર કલાત્મક જાળી છે, એટલે કે એના ઉપર જે ગુંબજ હોય એની અલગ એની આજુબાજુ એક સુંદર જ કલાત્મક જાળી છે. તેની દિવાલ અને છત ઉપર કમળ સહિત વિવિધ ભારતીય આકૃતિઓનું શું છે નિર્માણ કરવામાં આવ્યું છે. ચોથું, માળવા સુલતાનોના રક્ષણમાં માંડુની ઇમારતોની વિશેષ શૈલી જોવા મળે છે, એટલે કે અલગ જ શૈલી જોવા મળે છે, તથા ત્યાં અનેક મકબરાઓનું નિર્માણ થયેલું છે. ઘણા બધા મકબરોનું પણ નિર્માણ થયેલું છે. આ ઇમારતોમાં વિશાળ અને પ્રભાવશાળી ગુંબજો અને બારીઓ ખૂબ નકશીદાર છે, એટલે કે ખૂબ જ એમાં ડિઝાઇન કરેલી નકશીવાળી છે. તેમાંય હોસગા શાહનો મકબરો તો સંપૂર્ણ આરસથી સુશોભિત ભારતીય શૈલીનો છે, એટલે કે આખો આરસમાં નકશી કરેલી હોય એવો આખો સુશોભિત છે. અન્ય પ્રાંતો આ ઉપરાંત કાશ્મીર, કંગુર, ભુરજ, બહમની સુલતાનોએ બિડર ગુલબગારની અનેક ઇમારતો અને મહમૂદ ગાવાની મદ્રેસો, બીજાપુરનો ગોળ ગુંબજ તેમજ વિજયનગર સામ્રાજ્યની સ્થાપત્ય કલામાં હમ્પીનું વિઠ્ઠલ સ્વામી હજારા રામનું મંદિર તેમજ ગોપુરમ તથા કલાત્મક નકશી કલાયુક્ત સ્તંભો સુપ્રસિદ્ધ છે, એટલે કે સ્તંભો છે. ગુજરાતની સ્થાપત્ય કલા. ગુજરાતમાં શિલ્પ સ્થાપત્ય કલામાં વિવિધ ધર્મના મંદિરો, મસ્જિદો, બૌદ્ધ ધર્મના વિહારો, મઠો, સ્તૂપો, ચૈત્યો, ગુફા મંદિરો, જૈન મંદિરના દેરાસરો ઉપરાંત બીજા અનેક પ્રકારના સમાજ ઉપયોગી બાંધકામો જેવા કે રાજમહેલો, કિલ્લાઓ, છતરડીઓ, દરવાજાઓ, કીર્તિતોરણ, ધર્મશાળાઓ, ઉપાશ્રયો, વિસામાઓ, ચબૂતરા, ઝરૂખાઓ, ઘુમટો, તોરણો, કુવાઓ, વાવ, સરોવરો, તળાવો, પશુ પ્રાણીઓની આબેહૂબ આકૃતિઓ સવાંગ, સુંદર અને અતિભવ્ય ગણાય છે. અને આકૃતિ છે એ કેવી ગણાય છે? અતિભવ્ય, એટલે કે ખૂબ સરસ ગણાય છે. પહેલું, મંદિરો. ધાર્મિક ક્ષેત્રે ગુજરાતમાં વિવિધ ધર્મના મંદિરોની રચના થઈ છે, જેવા કે ભદ્રકાળી મંદિર, ગીતા મંદિર, વૈદ મંદિર, જગન્નાથ મંદિર, જમાલપુર, અમદાવાદ, રણછોડરાયજીનું મંદિર, ડાકોર, સૂર્ય મંદિર, મોટેરા, હાટકેશ્વર મહાદેવ, વડનગર, અંબાજી મંદિર, શામળાજી મંદિર, સોમનાથ મંદિર, જગત મંદિર, દ્વારકા, બહુચરાજી મંદિર, મહાકાલી મંદિર, પાવાગઢ, સ્વામિનારાયણ મંદિરો, બ્રહ્માજી મંદિર, ખેડ બ્રહ્મા, ખોડિયાર માતાજીનું મંદિર, ભાવનગર, આશાપુરા માતાજીનો મઠ, કચ્છ વગેરેના મંદિરોનો પણ સમાવેશ થાય છે. આ બધા શું છે? આપણા મંદિરો. બીજું, મસ્જિદો. અમદાવાદમાં 3 દરવાજા નજીક જામા મસ્જિદ આવેલી છે. આ મસ્જિદ સુલતાન અહમદ શાહ પહેલાએ બંધાવી હતી. ઈસવીસન 1414માં એમાં 260 સ્તંભો પર 15 ગુંબજોની રચના કરવામાં આવી છે. બારીક કોતરણીવાળી સીદી સૈયદની જાળી મસ્જિદ, સરખેજનો રોજો, ઝુલતા મિનાર, અમદાવાદ, રાણી સિપ્રીની મસ્જિદે નગીના નામે ઓળખાય છે. આ ઉપરાંત જામી મસ્જિદ, ચંપાનેર અને ગુજરાતમાં મોટા શહેરો મસ્જિદો આવેલી છે. મોટા જે શહેરો છે એમાં બધામાં મસ્જિદો આવેલી છે. ત્રીજું, જૈન દેરાસરો. જૈન મંદિરો. હઠીસિંહના જૈન દેરાસરો કુંભારિયાજી, શંખેશ્વર, સિદ્ધગીરી, શેત્રુંજયગીરી, પાલીતાણા વગેરે શિલ્પ સ્થાપત્ય અને કોતરણીની દ્રષ્ટિએ દાદ માંગી લે તેવા છે, એટલે કે અલગ જ આપણી દ્રષ્ટિથી જોતા આપણને સાવ અલગ જ લાગે એવી શિલ્પ સ્થાપત્ય છે. ગુજરાતની વાવ. અડાલજાની વાવ, દાદા હરીની વાવ એટલે કે દાઈ હરીની વાવ અમદાવાદ, રાણીની વાવ પાટણ, ડભોઈની વાવ ડભોઈ વગેરે સુંદર વાવો આવેલી છે. આ બધી જગ્યાએ વાવો આવેલી છે. આ ઉપરાંત સ્થાપત્ય કલામાં ભદ્રનો કિલ્લો, 3 દરવાજા, નગીનાવાડી, કાંકરિયા તળાવ અમદાવાદ, રુદ્ર મહાલય સિદ્ધપુર, સહસ્ત્રલિંગ તળાવ પાટણ, સામળસાની ચોરી, તાનારીરી સમાધિ, કીર્તિતોરણ વડનગર, મુનસર તળાવ વિરમગામ, મલાવ તળાવ ધોળકા વગેરે સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂના છે, જે ગુજરાતની ગરિમાને ઉચ્ચ સ્થાન અપાવે છે. આજે ગુજરાત વિશ્વના નકશામાં શિલ્પ સ્થાપત્ય કલા, કારીગીરી અને કોતરણીના ક્ષેત્રે તેજસ્વી તારલાઓની જેમ ઝળહળી ઉઠ્યું છે. એટલે કે એક આપણે જોઈએ કે તેજસ્વી તારલાઓએ જેમ ઝળહળતા એવી રીતના એમ આપણા નકશામાં, આખા વિશ્વના નકશામાં શિલ્પ સ્થાપત્ય કલા, કારીગીરી અને કોતરણી છે એ તેજસ્વી તારલાની જેમ ચમકે